જ્યારે આ પ્રકારના પોલીસ ફોર્સ બીજા રાજ્યમાં ફરજ બજાવવા જતા હોય છે ત્યારે બડાખાના જેવો એક કાર્યક્રમ પોલીસ રાખતી હોય છે. બડાખાના એટલે બધા અધિકારીઓ કોન્સ્ટેબલથી લઈ એમના કમાન્ડન્ટ સુધી બધા સાથે મળે, સાથે જમે. તમે વેજીટેરિયન છો, નોન વેજીટેરિયન છો, બધા સાથે જમતા હોય છે. આવા ફંક્શનની અંદર બડાખાના હતું ત્યારે યુનિયનના નેતાઓ ત્યાં પહોંચે છે અને આહ્વાન કરે છે કે આપણે પંજાબ નથી જવાનું. આ સરકાર માટે મોટી થ્રેટ હતી કે કાયદો અને વ્યવસ્થા જ્યારે જાળવવાની આવે ત્યારે યુનિયન ના પાડે છે કે આ કામ અમે નહીં કરીએ. તો સરકારે નક્કી કર્યું કે આ હવે ચરમસીમા આવે છે. બીજા બધા નાના નાના પ્રોબ્લેમ તો ત્યારે અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને કે છે આ નહીં ચાલે. તમે કાયદોની વ્યવસ્થા જાળવવામાં જો અડચણ બનતા હો તો તમે નેશનલ સિક્યુરિટીને થ્રેટ છો. એટલે જેટલા પોલીસ યુનિયનના નેતાઓ હતા એને નેશનલ સિક્યુરિટી એક્ટ નીચે, બહુ ગંભીર મામલો છે, નેશનલ સિક્યુરિટી એક્ટ કાયદા હેઠળ બધા જ યુનિયનના નેતાઓની ધરપકડ કરવામાં આવી અને એમને જેલમાં મોકલી દેવામાં આવ્યા અને યુનિયનનું વિસર્જન કરી દેવામાં આવ્યું. પણ આ પોલીસ છે એ સ્ટેટ લિસ્ટમાં આવે છે, એટલે કે સ્ટેટ એના પર બધું. તો પોલીસ અલ્ટિમેટલી આવું સંગઠન ન બનાવે, એમના પ્રશ્નો હોય તો અત્યારે જેમ છે તો એ રજૂઆત ક્યાં કરે? 1989માં એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે ભાઈ યુનિયન નથી તો અમે અમારી વાત કેવી રીતના સરકાર સુધી કે સિનિયર અધિકારીઓ સુધી પહોંચાડીએ. યુનિયન નથી એનો અન્યાય પોલીસને ખૂબ થઈ રહ્યો છે, હું ના નથી પાડતો. સરકારની દલીલ એવી છે કે લશ્કરમાં ક્યાં યુનિયન છે? જો લશ્કર યુનિયન બનાવી લે તો એક લશ્કર એવું કહી દે કે લશ્કરનો એક ભાગ કે અમે ઓપરેશન સિંદૂરમાં નહીં જઈએ તો ઘણા બધા પ્રશ્નો થાય ને. સરકારની આ દલીલ છે. હવે યુનિયન નથી એના માઠા પરિણામો પણ ભોગવવાના આવે છે.